વિકાસ કાર્યોનો લોકાર્પણ સમારોહ મહુવા યાર્ડમાં ખેડૂતોને ભોજન માટે બનાવવામાં આવેલ અદ્યતન અન્નપૂર્ણ ડાઇનિંગ હોલ, જેમાં 150 જેટલા ખેડૂતો એકસાથે બેસીને જમી શકે તેમજ 50 જેટલા લોકો વેટિંગમાં બેસી શકે તેવા ડાઇનિંગ હોલમાં શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવશે। આ સરદાર હોલ જ્યાં 1000 જેટલા ખેડૂતોની મીટિંગ થઈ શકે, જેમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથેનો સંપૂર્ણ અને એર કન્ડિશન હોલ બનાવવામાં આવેલો છે। જમીન માટીના નમૂનાઓનું માઇક્રો ન્યુટ્રન્ટ સહિતના ટેસ્ટ કરી શકાય તેવી અદ્યતન ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવેલ છે, જ્યાં ખેડૂતોનું રાહત દરે નમૂનાઓનું પૃથ્થકરણ કરી આપી માર્ગદર્શન પણ આપવામાં આવશે। ખેડૂતોની આવતી જણસીઓને વરસાદ તેમજ કમોસમી માવઠાથી સુરક્ષિત રાખી શકાય તે માટે 50,000 ચોરસ ફૂટનો વિશાળ ગિરનાર ઓક્શન શેડ, તેવી જ રીતે નાનો દાતાર શેડ, યાર્ડમાં વેચાણ માટે આવતા ખેડૂતો તેમજ વેપારીઓ રાત્રિ રોકાણ કરી શકે તે માટે અદ્યતન સુવિધાઓથી સભર અદ્યતન ગેસ્ટ હાઉસ બનાવવામાં આવેલ છે, જ્યાં વ્યક્તિ દીઠ પલંગ, કબાટ અને સીલિંગ ફેન સહિતની સુવિધાઓ મળશે। નમસ્કાર, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન એપીએમસી મહુવા। આગામી તારીખ 24/11/23ના રોજ સવારના 10 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવનિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે માનનીય સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ ઉપસ્થિત રહેવાના છે। તેમના વરદ હસ્તે આ વિવિધ કાર્યોના લોકાર્પણ રાખેલ છે, તો આ પ્રસંગે આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ। આભાર। જય હિન્દ।